ગુનેગારો રાજકોટ મૂકીને જતા રહ્યા એવા સારા અને સમાચાર પર વાત કરીશું ભરૂચથી। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય પલટો જોવા મળી રહ્યો હતો। ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 50થી વધુ કાર્યકરો ભગવો ધારણ કરી ભાજપમાં જોડાયા હતા। આ પ્રસંગે પ્રકાશ મોદી, જિગ્નેશ મિસ્ત્રી, નરેન્દ્રસિંહ પરમાર અને રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નેતાઓએ નવા જોડાયેલા કાર્યકરોનું પણ સ્વાગત કરી પાર્ટીના વિઝનને આગળ વધારવા માટે અપીલ કરવામાં આવી હતી। આ દરમિયાન આકાશ મોદી અને શંકર પટેલ સહિત અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। સ્થાનિક સ્તરે આ જોડાણને ભાજપ માટે મજબૂતી રૂપ માનવામાં આવી રહ્યું છે અને આગામી ચૂંટણી પહેલા રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। નમસ્કાર, હું છું શંકર પટેલ, શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ। આજ રોજ આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ આજ રોજ મારી ટીમ સાથે હું આજે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે હું જોડાઉં છું। એમના કાર્યને હું એક ભારતીય જનતા પાર્ટી કે જે એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પણ વિકાસ માટે કાર્યરત છે અને વિશ્વની સૌથી મોટી એક રાજકીય પાર્ટી તરીકે જેના સભ્યોની નોંધણી થયેલી છે અને હમણાં ભારતમાં પણ આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ